નમસ્તે. હવે આપણે જુદા જુદા મંત્રો વાપરીએ છીએ કે ઉપયોગમાં લઈએ છીએ, પણ એનું એક લિસ્ટ નથી કે એવું આપણી જોડે અવેલેબલ નથી. ધારો કે કોઈકની બર્થડે હોય તો કયો મંત્ર, કોઈકની એનિવર્સરી હોય તો કયો મંત્ર, કોઈ ગુજરી ગયું છે તો એને તરત જ એની બાજુમાં આત્માને શાંતિ મળે એના માટે મંત્ર, પછી રોગ નિવારણ મંત્ર, ગ્રહોની દશા માટે મંત્ર, ગ્રહો માટે મંત્ર, બીજ મંત્ર, પછી આપણે જુદા જુદા ગાયત્રી મંત્ર, ત્રંબકમ મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, આ બધા મંત્રોનો એક ચેનલ હોય યુટ્યુબ પર, અને બધા જ મંત્રો અવેલેબલ હોય અને એનો મિનિંગ બી સમજાવવાવાળા હોય અને 108 વાર રિપીટ થતા હોય ને એવી રીતે બી મંત્રો ચાલુ હોય બ્રાહ્મણો દ્વારા. જે છંદસ હોય એ રીતે નહીં કે શું કહેવાય કોઈ બીજી રીતે બોલાય જાય, છંદસ્થ હોય એવા જ મંત્રોનો એક ચેનલ હોય જેના પર બધા મંત્રો અવેલેબલ હોય. એવું કંઈક બનાવીએ તો ભવિષ્યમાં જ્યારે લોકો બ્રાહ્મણો એટલા નહીં હોય, જ્યારે કે જે મંત્રોચ્ચાર નહીં કરતા હોય એવું ઓછું હશે, તો એ વખતે એ લોકો એના પરથી શીખી શકશે અને પોતાની પ્રેક્ટિસ પણ કરી શકશે. એટલે શીખવા માટે બી અવેલેબલ રહે. અને ધારો કે અવેલેબલ ના હોય, કોઈ બીજા કોઈ કન્ટ્રીમાં હોય કે બીજા કોઈ દેશમાં હોય ને બીજા કોઈ ધર્મમાં હોય ને પણ માનતા હોય હિન્દુ ફિલોસોફીને અને એ મંત્રો ઉપયોગ કરવા માંગતા હોય તે કરી શકે. કેમ કે મોબાઈલ પર કે સ્પીકર પર મંત્રો ચલાવીને પણ તમે કામ કરાવી શકો, એટલે કામ થાય છે. હું તો ફીલ કરી શકું છું. ઓમ મંત્ર હું વગાડું છું તો એને હું ફીલ કરી શકું છું, તે કરી શકાય. એવું મંત્ર વિજ્ઞાન કરીને એક ચેનલ બનાવાય જેમાં બધા મંત્રો આવી રીતે અવેલેબલ હોય. આવું કામ ટી સિરીઝ કે સારેગામા કે સોની મ્યુઝિક કે ઝી મ્યુઝિક કરી શકે છે. કે આવી રીતના કાશીમાં જઈને કે અહીંયા સોમનાથ પાસે જઈને કે હરિદ્વાર જઈને એવી રીતે લામાઓના તિબેટિયન મંત્રો બી છે એને બી સંગ્રહ કરી શકાય. કેમ કે હવે દલાઈ લામા 91 વર્ષના થયા. તિબેટિયન સંસ્કૃતિ બી ત્યાં ખલાસ થઈ રહી છે. તો તિબેટિયન મંત્ર બી જો આપણે સંગ્રહ કરી શકીએ મંત્ર વિજ્ઞાનમાં, અને જૈન ફિલોસોફીના મંત્રો બી આપણે જો એમાં એડ કરી શકીએ તો આપણે એનું પ્લસ એડવાન્ટેજ રહે. એટલે આ ત્રણેય ધરોહર છે, હિન્દુ, જૈન અને બુદ્ધિઝમ. આ ત્રણેયના મંત્ર વિજ્ઞાનને આપણે એડ કરીએ, એ મંત્રોચ્ચાર કરીએ, પાઠ કરીએ, ભજનો નહીં, મંત્રોચ્ચાર, છંદસ્થ મંત્રોચ્ચાર, જે છંદથી કરાતા હોય એ રીતે જ એ મંત્રો કરીએ અને એના પરિણામો મેળવીએ તો આપણને ફાયદો થઈ શકે એમ છે. તો જો આવું કોઈ ઇનિશિયેટિવ લે મંત્ર વિજ્ઞાન કરીને તો ઘણું કામ થઈ શકે એમ છે ભવિષ્ય માટે. મારા બીજ મંત્રો છે એ બી એમાં એડ કરવા હોય તો કરી શકો છો, માનતા હો તો. બાકી કંઈ વાંધો નહીં. એટલે આ વસ્તુ ઇનિશિયેટિવ લઈએ તો સારું. અને આ સદાશિવ આશ્રમને સમર્પિત. થેન્ક યુ. નમસ્તે.